ખેડૂતવાસ વિસ્તારમાં જૂની અદાવતમાં મારામારીની ઘટના, એક ઘરમાં તોડફોડ તો સામા પક્ષના ઘરમાં આગ ચાપી। ખેડૂતવાસ વિસ્તારમાં જૂની અદાવતે માથાકૂટ સર્જાઈ હતી, જેમાં મનીષાબેનના ઘરમાં તોડફોડ કરવામાં આવતા સામેના પક્ષે અંજલિબેન વિનોદભાઈ સોલંકીના ઘરે જઈ તેના મામાને માર મારી અને ઘરને આગને હવાલે કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। મનીષાબેન મફતનગર ખેડવાસમાં રહી છે, મનાભાઈના ચોકમાં। મારા મમ્મી કામ કરીને આવતી હતી ને તો કાના મૂળા છે ને મારા મમ્મીને ગાણું દીધી, તો ગાણું દીધી ને તો મારો ભાઈ કહેવાઈ ગયો, તો મારો ભાઈ કહેવાઈ ગયો ને તો અમારા ઘરમાં એ લોકો કાનો મૂળો આવીને તોડફોડ બોડફોડ બધું કરી ગયા ને પછી એના ઘરે જઈને બધું હળગાવી નાખ્યું। અમારે કેસ કરેલો છે ને બોદો પાડવા અમે અરજી કરેલી છે, એની બેનનું ઘર હળગાવી નાખ્યું ને કાના મૂળા દરરોજ અમારા ઘરે આવે ને ગાણું દઈને વિયો છે, 2-3 દિવસથી આવે છે। હા, આની પેલા અમે ફરિયાદ કરીને ગેસ બોદો પાડવા અમારું ઘરમાં તોડફોડ કરી ગયા છે। અત્યારે એનું બેનનું એ હાથે હળગાયું, અમારા ઘરે તોડફોડ કરીને એની બેનનું હળગાઈ આવ્યું અમારો કેસ બોદો પાડવા હાટું। એ કાનો મૂળો, પછી બુધો કળિયો, પછી રવજી ને એનો છોકરો, એ તો 2 બાપ દીકરો બધું કરીને વિયાઈ ગયા ને આટલા રહી ગયા ઘરે, એ 2 બાપ દીકરો બધું કરીને વિયાઈ ગયા। અંજલિ વિનોદભાઈ સોલંકી। આજે મારા મામા અહીંયા આવ્યા મફતનગરમાં, અમે દૈસામાના વ્રત પૂરું થયું ને તો ઉજવતા થતી આવ્યા હતા, તો છે ને મારા મામાને મારવા દોડ્યા, અમારું ઘર હળગાવી દીધું। 3 જણ આવ્યા અહીંયા, એક સંજુ હતો, એનો ભાઈ એનું માનું નામ નથી આવડતા, અડધા કેટલાય હતા આવ્યા હતા ઘરે। મારા મામા આવ્યા એમાં અહીંયા ઉજવતા હતા ને દૈસામાનું વ્રત, તે મારી મમ્મીએ બોલાયા, તે આવ્યા ને તે મારા મામાને મારવા દોડ્યા એ લોકો ને અમારું ઘર હળગાવી દીધું કારણ વગરનું। બીજું એ લોકોને કાંઈ, એ લોકોનું તો પતી ગયું હતું, પેલા બાજણ થઈ હતી તા તે મારા મામાને બોલાયા, ઉજવતા હતા ને મારી મમ્મી દૈસામાનું વ્રત તે બોલાયા, એટલે સંજુએ ને એ લોકો 3 જણા આવ્યા હતા હળગાવા, પણ મને અડધાના નામે નથી આવડતા, અમારે કાંઈ એપા જવાનું ન હોય, અમને કેમ નામ આવડે? એ લોકોના 3-4 જણા હતા પણ નામ નથી આવડતા।